આપણા પૂજ્ય જેમને સામળિયા ભગવાનનો અવતાર માનું છું અને આપણે બધા માનીએ છીએ એવા લાલજીરામ મહારાજ, સાધ્વી રમીલાબેન, મણિરામ મહારાજ અને બીજા બધા અમારા આશાબેન ને આ બધા જે વડીલો છે બધા નામી અનામી બધા સંતોને કોટી કોટી વંદન કરું છું. અરે ભક્તિ બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે પણ આખરે સંતનો સંત. આ ધરોઈની ભૂમિ એવી છે કે જે જગ્યાએ મેં 18 વર્ષની ઉંમરમાં ગુરુ દીક્ષા લીધી સ્વામી શ્રી 108 અખંડાનંદ પરમહંસ પાસે, પણ વૈરાગ્ય તો મને અહીંયા ધરોઈમાંથી મળ્યો. અને એવા પૂજ્ય આ દલપતરામ મહારાજ, રાજેવદાસ મહારાજ અને આ જે અહીંયા આ ભૂમિની અંદર જે નવલદાસ મહારાજ ને દલપતરામ મહારાજ, દોલતરામ મહારાજ આ બધા જે સંતો જે થયા છે, રાજેવદાસ મહારાજની સાથે અને જ્યારે એમના ગુરુ રામદાસ મહારાજના અમે ભજન સત્સંગમાં જતા ને એ વખતે કહેતા કે જોજો અરે તમે લપસી ના પડતા, ભક્તિ પણ એવી છે બાપુ, લપસી પડે એવાનું કામ નથી. એટલા માટે અગસ્ત્ય ઋષિ પાસે રામચંદ્ર ભગવાન ગયા અને કીધું કે મારે રાવણને હળવો કઈ રીતે? તો કહ્યું કે ભાઈ તમે પોતે પરિભ્રમ છો, તમે જાણો છો મારી પાસે સંભવી વિદ્યા છે, એટલે હું નાના કરું, મોટા કરું, ઊંચા કરું, જાડા કરું, પાતળા કરું, અરે આખો સમુદ્ર પી જાઉં, પણ રાવણને મારવાની શક્તિ મારામાં નથી, કારણ કે એની અંદર અમૃતનો કુંભ છે અને અત્યારે અમૃતના કુંભ માટે કુંભ મેળો ભરાય છે. આવો અમૃતનો કુંભ જો તારે મેળવો હોય તો ભગવાન શિવ પાસે જા. અને ભગવાન શિવ પાસે ગયો તો શિવને કીધું કે હે રામચંદ્રજી, હું તને પાશુપત્ર અસ્ત્ર આપું છું, પણ જે અસ્ત્રનો ઉપયોગ જે માણસો છે, જે લંકાના માણસો છે, જે યુદ્ધ ભૂમિમાં આવેલા વીર ભૂમિઓ છે અને જે શાસ્ત્રથી મરે એમને તારે શસ્ત્રથી ના મારવાના. અને આજે તમે દેખો કે આ ભૂમિ પર પૂજ્ય લાલજી મહારાજ, દોલતરામ મહારાજ ને શાસ્ત્રથી કેટલાય જીવોનું કલ્યાણ કરી દીધું છે. શસ્ત્રની જરૂર નથી. અરે મોટા બડાકોથી, મોટી બંદૂકના તોપોના તલવારોથી આ જીવને આપણે વાળી ના શકીએ ને, એવા આ બાજુના પટ્ટામાં દોલતરામ મહારાજ, આ બાજુ છે ખરવલ્લીથી આટલી બાજુના બધામાં બધા આ રમીલાબેન મહારાજ ને મણિરામ મહારાજ એ બધો અનેક જગાયો છે. અરે આપણી અંદર 5 પુરુષો રહેલા છે, જીવાત્મા છે, હૃદય કમળની અંદર, દેહાધ્યાસની અંદર એ જીવાત્મા રહેલો છે. એની ઉપર આ જેમ જેમ કરીએ એમ 5 પુરુષો, તો આત્મા જેને નિરંજન પુરુષ કહેવાય, એવો ત્રીજો પુરુષ નિરંજન પુરુષ, ચોથો પુરુષ એ અલગ પુરુષ કે જેનાથી શબ્દ આવે છે, શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કી જેલિયો, શબ્દ से शब्द मिला एवो सदगुरु हमेरियो. એટલે શબ્દ से ત્રિને લોક बचा, शब्द का सब सार है, अरे शब्द में समा जाएगा, शब्द ब्रह्म का विस्तार है. એટલે આ શબ્દ ભાઈ બ્રહ્મને પામવા માટે શબ્દ એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થક ગયા મુનિજન પંડિતા ભેદ ના આવે હાથ. એટલે આ અલગ પુરુષની સત્તાથી, સતલોકની સત્તાથી અહીંયા ઉપર બ્રહ્માંડની અંદર સહસ્ત્રજળ કમળની અંદર રહેલા ચેતન પુરુષની સત્તાથી આ અલગ પુરુષ છે, એનાથી વાણી આવે છે. તો વાણીનો એક શબ્દ પુરુષ હું એક જ વાણી સાહેબ બાવજી કહેજો. એવા અલખ સે ઓળખાણ કર